નમસ્કાર મિત્રો, તો હાલ આવી છું લીમડા આશ્રમ અને આજે સરસ મજાનો પ્રોગ્રામ પણ છે અને ઘણા ખરા મહેમાનો પણ આજે આપણા પ્રભુજીને સરસ મજાના ભોજન પ્રસાદીના દાતાશ્રીઓ બને છે. જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને મારા. શું નામ છે ભાઈ તમારું? ચૌહાણ મહેશ. બસ. તમારું ભાઈ? સાગર. સાગર. તમારું? ધર્મેશ. ધર્મેશ. આ શું બનાવવાના છો ભાઈ? આજ કઢી છે, ખીચડી છે, આખા રીંગણાનું શાક છે, હા. લાડવા છે, પાપડ છે, છાશ છે. એ કાથી આવ્યા છો? લાઠીથી. લાઠીથી આખો ગ્રુપ? હા, જય અલગ ધણી રામા મંડળ. જે અલગ ધણી રામા મંડળ. વાહ ભાઈ સરસ. શું કહેશો ભાઈ? શું નામ છે તમારું? આનંદ થયો. અને જો સરસ કરવાનો મોકો મળ્યો. ઓકે ઓકે. અને શું કહેશો ભાઈ, કેવું લાગ્યું છે અહીંયા આવીને? સારું લાગ્યું. શું નામ છે તમારું? રવિભાઈ. તો તારું બટા? જતીન. તમારું ભાઈ? મયુરભાઈ. સરસ. ગોપાલ. ગોપાલભાઈ તમારું? ધ્રુવભાઈ. તો આજે અલગ ધણી રામા મંડળ જે આપણા પ્રભુજીને સરસ મજાનો જમાડવા માટે આવેલા છે. સરસ મજાના નાના નાના રીંગણા સુધારાઈ ગયા છે અને આખા રીંગણાનું શાક છે અને રોટલા છે, રોટલી છે. ઓકે. તો સરસ મજાનું આજની ભોજન પ્રસાદી છે. અને અમારા કાકા कैसे हो? बढ़िया है. यहाँ पे अच्छा लगता है कि चलेंगे सूरत? નહીં આવી રહેતા કઢી ઓલરેડી બની ગઈ છે અને ખીચડી. શું નામ છે ભાઈ? કિરીટ મકવાણા. કાથી આવ્યા છો? લાઠી. લાઠીથી. શું કહેશો? બસ પ્રભુજીને જોઈને આનંદ થયો. હા. સેવા કરવાનો મોકો મળ્યો. આજે સરસ મજાની એમના માટે રસોઈ બનાવી અને પ્રેમથી જમાડવાના છે. અને તમારે પણ એક ટાઈમનો નાસ્તો છે કે એક ટાઈમનો જમણવાર છે કે અન્ય સેવામાં જરૂરિયાત વસ્તુમાં તમારે અમારા પ્રભુ સેવા આશ્રમથી જોડાવવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમથી તમે જોડાવી શકો છો. રોંઢાનો સમય છે એટલે પ્રભુજી સરસ મજાના જો ફરી રહ્યા છે. બસ તમે પણ આવી રીતે સાથ સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જે અમારા આશ્રમ આવ્યો છે અનુભાના લીમડા, જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર, બસ આવી રીતે સાથ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. જય માતાજી.